क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with Reliance Smart Bazaar. જેઓ વિડીયો વાયરલ થતા અને વિભાગના ગૃહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને 15 જેટલા આરોપીઓ જે આઈડેન્ટિફાઈ થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે. સરકારમાં થોડી પણ શરમ હોય, ભારતીય જનતા પાર્ટીની સરકારના મૃદુને મુખ્યમંત્રી શ્રી મક્કમપણા તમારી જાહેરાતમાં તો બહુ થયા, પણ આવા અધમ કૃત્ય કરનારાઓ ઉપર ક્યારે પગલાં પડશે? ડીવાયએસપી પીઆઈ સહિત જે આરોપીઓને લઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. તમે દેખી શકો છો કે આ જે આરોપીઓ છે, આરોપીઓને પોલીસ દ્વારા ઘટના સ્થળે લાવવામાં આવી રહ્યા છે અને ત્યાર પછી તેમને પૂછતાછ ધરવામાં આવી રહી છે. 15 જેવા આરોપીઓ હતા, જેનામાં 12 પૈકી આરોપી પકડાઈ ગયા હતા. આ ઘટના 28 તારીખના રોજ સંજેલી તાલુકાના ઢાળસીમડ ગામે બનવા પામેલ હતી. આ ઘટના અંગે ડીવાયએસપી પટેલને મીડિયાના મિત્રો દ્વારા તાત્કાલિક જાણ કરતા તેઓ પોતાની સમગ્ર ટીમ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા. ત્યાં જઈ અને આ ભોગ બનનાર મહિલાને એમના સસુર પક્ષના ઘરેથી રેસ્ક્યુ કરવામાં આવેલા અને કોમ્બિંગ કરી અને 12 જેટલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી, જેમાં 4 પુરુષ છે, 4 મહિલા છે અને 4 બાળ આરોપીઓ છે. તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિક્ર, એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9 માં આજે વાત કરવી છે એક એવા મુદ્દાની જે ખરેખર સમાજ માટે સૌથી ચિંતાજનક છે. ઘટનાની પહેલા પ્રસ્તાવના બાંધી લો એટલે ખ્યાલ આવે દર્શકોને કે કયા પ્રકારની ઘટના ગુજરાતમાં ઘટી છે અને તેની ચર્ચા આખા ભારતમાં થઈ રહી છે. ઘટના દાહોદની છે, જ્યાં એક પરિણીત મહિલાને અન્ય પુરુષ સાથે પ્રેમ થઈ જાય છે અને ત્યારબાદ એને પ્રેમ સંબંધ બંધાય છે. પણ અહીં સજા સમાજે આપી છે, એક એવી સજા કે તસવીરો અત્યારે આપ જોઈ રહ્યા છો. તસવીરોની અંદર એક મહિલાને રસ્તા વચ્ચે દોડાવવામાં આવે છે, અર્ધનગ્ન હાલતમાં એની પાછળ કેટલાક લોકો દોડે છે અને ત્યારબાદ જે આપણા સમાજને શોભે નહીં એવું આ મહિલા સાથે કરવામાં આવે છે. હવે સવાલ એ થાય કે સંજેલીના આ ઢાળસીમડ ગામની આ ઘટના છે અને પરિણીત મહિલા હતી, એને કોઈની સાથે પ્રેમ થઈ ગયો અને પ્રેમની ખબર પરિવારજનોને પડી અને ત્યારબાદ સમાજે નક્કી કર્યું કે આપણે જાતે સજા આપી દઈએ. અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે. આજની આ ચર્ચામાં આપણી સાથે સામાજિક કાર્યકર્તા પ્રતિભાબેન દેસાઈ જોડાયા છે અને સાથે સિનિયર એડવોકેટ સોનલબેન જોશી જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ પ્રતિભાબેન, આપને જે પ્રકારની ઘટનાઓ અત્યારે સમાજ માટે આ પ્રકારની બની રહી છે, તસવીરો ખૂબ જ હેરાન કરનારી છે. કારણ કે એક મહિલાને જ્યારે રસ્તા પર આ રીતે દોડાવવામાં આવે, એને અર્ધનગ્ન હાલતમાં લઈ જવામાં આવે, તેને માર મારવામાં આવે, એના હાથ બાંધી દેવામાં આવે, શું આ ગુજરાતની અસ્મિતાની આપણે જો વાત કરતા હોઈએ તો શું ખરેખર આપણી અસ્મિતા છે? શા માટે લોકો જાતે જ કાયદો હાથમાં લઈ લે છે? અને આ પ્રકારે વર્તન જ્યારે કરતા હોય, ક્યારેક મહિલા તરીકે પહેલું બેન કેટલું દુઃખ થાય? જ્યારે મેં આ સીન જોયો તો મને ખૂબ જ દુઃખ થયું કે આપણા ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ આવી નહીં હોવી જોઈએ. આપણે માન્યું કે બેનની ભૂલ છે, બેન પરિણીત છે, એમ છતાં એને પ્રેમ થઈ ગયો તો એટલું મોટું બી પાપ નથી કર્યું કે સમાજ જાતે નક્કી કરે કે પોતે એ દોષિત છે અને એને રસ્તા પર એનું સર્કસ કરે, એને અર્ધનગ્ન કરે, એને માર મારે, એને જલીલ કરે, એની ઇજ્જત સાથે રમે. આવો હક અધિકાર ક્યારેય નથી કોઈએ આપ્યો. જો આવી કોઈ ઘટના ઘટે છે તો એના માટે સમાજ પણ જવાબદાર છે. આપણે જોવું જોઈએ કે એ બેને માનો કે કોઈને પ્રેમ કર્યો છે તો એની પરિસ્થિતિ શું હશે. માનો કે એના પરિવાર તરફથી, એના પતિ તરફથી એને પૂરતું માન સન્માન નહીં મળતું હશે, એને યાતનાઓ આપવામાં આવતી હશે, જેથી કરીને એક હૂંફ કે એક ખૂણો એ મહિલાએ બીજી તરફ શોધ્યો હશે. તો એ કોઈ મોટું એટલું બધું પાપ નથી કે આવી રીતે એને જલીલ કરવામાં આવે. આપણા સમાજની માનસિકતા વિશે હું વાત કરીશ ભાઈ, તો એવું છે કે પુરુષ કરે તે લીલા અને સ્ત્રી કરે તે ભવાઈ. સ્ત્રીઓ માટે માપદંડ અલગ છે, પુરુષો માટે અલગ.
પુરુષો ગમે તે સ્ત્રીઓ સાથે સંબંધો રાખી શકે છે પણ સ્ત્રીઓ નથી રાખી શકતી. એટલા માટે જ સોનલબેનને ખબર છે અડલ્ટરીનો કાયદો કોર્ટે કાઢી નાખ્યો છે. એમ છતાં બી કશે ને કશે આપણે જોઈએ કે સમાજમાં હંમેશા યાતનાનો ભોગ અને ટાર્ગેટ સ્ત્રીઓ જ બને છે. સ્ત્રીઓને એવું છે કે એને ઘર સંભાળવાનું, એને બધું જ વ્યવસ્થિત કરવાનું, એને એની મર્યાદાઓ સાચવવાની, એને એની મર્યાદાઓ ઓળંગવાની નથી. પુરુષ ગમે તે કરી શકે. તો સમાજે આ માનસિકતા ચેન્જ કરવાની જરૂર છે. અને જ્યારે આ પરિસ્થિતિ છે એને પણ હું વખોડું છું, આ યોગ્ય નથી. પણ સમાજે શાંતિથી બેસીને સ્ત્રીને સમજાવવાનું હોય કે તારો બેન પરિવાર છે, તને પ્રોબ્લેમ છે તો અમને વાત જણાવો, અમે એનું સોલ્યુશન કરીએ. એનો રસ્તો એ નથી કે તું તારી મર્યાદા ઓળંગ. આનો રસ્તો પ્રેમ શાંતિથી થઈ શકે છે. બિલકુલ, પ્રેમ અને શાંતિથી થઈ શકે તમામ વસ્તુઓ. પણ જે રીતની તસવીરો સોનલબેન આપે જોઈ, આપે અનેક કેસ આ પ્રકારના લડ્યા છે અને મહિલાઓની તરફેણમાં આવા પ્રકારના કેસ પણ લડતા હોવ છો. શું લાગે છે આ ઘટનાથી પહેલા મારો આપને સવાલ એ છે કે શું આપણે એ સમાજ સુધી પહોંચી શક્યા નથી કે જેમને કોઈ આપણે સમજાવી શક્યા નથી, તેમની માનસિકતા હજી બદલાઈ નથી અને હજી એ જ પરંપરામાં જીવે છે અને જાતે જ નિર્ણય લઈને હવે ઘરમાં કોઈ વડીલ હોય અને હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરા યથાવત છે કે કોઈ મોભી હોય એ નક્કી કરી દે કે આને આ સજાનું આપણે એલાન કરીએ, એટલે પંચ પ્રથા જે આપણે હજી યથાવત છે. શું આપને લાગે છે કે સમાજની અંદર હજી એ જાગૃતતા આવી નથી જેના કારણે આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે અને મહિલાઓ સાથેનું વર્તન આ પ્રકારનું થાય છે? જાગૃતતા તો બધી છે. બધાના હાથમાં મોબાઈલ ફોન હતા. કોઈ એવું નતું, બધાને મોબાઈલથી ફોન વિડીયો ઉતારવાની ખબર પડી. પરંતુ આ સ્ત્રીને જે ઢસડાઈને લઈ જતી હતી, એ 4 સ્ત્રીઓને ધક્કા મારીને એ સ્ત્રીને ઉપર કોઈએ શાલ ઓઢાડવાની અથવા તો કોઈ ઇવન સાડી ઓઢાડવાનો પણ પ્રયત્ન કરવામાં નથી આવ્યું. લોકો વિડીયો લેવામાં મસ્ત રહ્યા. વિડીયો વાયરલ થયો. એમનો પણ આભાર કે વિડીયો વાયરલ ના થયો હોય તો પોલીસ હરકતમાં ના આવી હોત, પોલીસે કદાચ પગલાં પણ ના લીધા હોત ને આપણને ખબર ના પડી હોત ને આપણે ડિબેટ ના કરતા હોત. આ ઘટના છે એ દુઃખદાયી ઘટના છે. જે તે વ્યક્તિઓ છે એમને પકડવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પુરુષ અગર કોઈ અફેર કરે છે તો એ માની લેવામાં આવે, એને હક છે. પરંતુ સ્ત્રીને કયા કારણોસર, અને પ્રેમ કરવો એ ગુનો નથી, પ્રેમ અગર કયા સંજોગોમાં થયું, કયા સર્કમસ્ટેન્સીસ હતા, અને ન્યાયપાલિકા અને કાયદો વ્યવસ્થા હાથમાં લઈને આવું ઘૃણાસ્પદ વર્તન જે કર્યું છે અને જે સ્ત્રી સાથે, એ સ્ત્રી શું આજીવન આ ભૂલી શકશે? એ પોતે શું એ સમાજમાં, એ ગામમાં રહી શકશે? એની માનસિક પરિસ્થિતિ શું હશે? અને એ પોતે સુસાઇડ ન કરી લે એનું ધ્યાન કોણ રાખશે? હા, તાત્કાલિક ધોરણે મહિલા અને બાળ આયોગે એ બેનનો કબજો લેવો જોઈએ. એની સાયકોલોજીકલ એની ટ્રીટમેન્ટ થવી જોઈએ. એને સારી રીતે સમજાવવી જોઈએ, કાઉન્સેલિંગ થવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક સ્ત્રીને ખાલી ઉપભોગનું સાધન, તમારે બાળકો જોઈએ છે, સ્ત્રી ખાલી જન્મ આપવા માટે મશીન છે અને સ્ત્રીની ખાલી માત્ર પગની બુદ્ધિ, એની પગની પાનીએ ઘરમાં કામ કરવા માટે મેડ છે, તમારી સેક્સ્યુઅલ જરૂરિયાતો પૂરી કરવા માટે ખાલી સ્ત્રીનો ઉપયોગ થાય છે. અને અનફોર્ચ્યુનેટલી આવનારા 150 વર્ષમાં પણ આ બદલી નહીં શકીએ. જે સ્ત્રી પુરુષને જન્મ આપે છે એ જ પુરુષો એની બોલી પણ લગાવે છે, એની સાથે ખરાબ વર્તન પણ કરે છે. અને કદાચ બહુ ખરાબ આની અંદર જોઈએ કિસ્સો, તેમાં એક જુવેનાઇલ બાળકો પણ ઇન્વોલ્વ છે કે જે અત્યારથી જ પોતાની મા તરીકેની કે બહેન તરીકેની જે વ્યક્તિ છે એની રિસ્પેક્ટ નથી કરતા. અને ખાસ કરીને જે સ્ત્રીઓનું ઝુંડ હતું કે જાણે પોતે જંગ લડવા જઈ ગઈ હોય અને કોઈ સારું કામ કર્યું હોય ને જે પ્રાઉડલી લાકડીઓ ફેરવતી હતી, જે એક જેની પાસે બિચારી નિસહાય, બિચારી બાપડી કે જેની પાસે કોઈ હથિયાર પણ નથી, નિહતથી સ્ત્રી ઉપર એના કપડાં કાઢી અને એને ફેરવવામાં આવી છે. અગર જો હું ખરેખર હોઉં તો મને એટલી ઘૃણા છે 10 લોકોની વચ્ચે પણ કે જો તમારી સાથે આવું થાય તો તમને કેવું થાય. અને જે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાનું કામ કરે છે એમને સજા મળવી જોઈએ. લોકોએ એક્શન લીધા છે, પોલીસ પણ હરકતમાં આવી છે, બધાને પકડી લેવામાં આવ્યા છે. સેક્શનો પણ ગોંધી રાખવાની સેક્શનથી લઈને આઉટરીચ ઓફ મોડર્સથી જે છે બધી સેક્શન્સ લગાવવામાં આવી છે અને એક્શન લેવાશે. પરંતુ આ ઘટના ન બને એના માટે શું કરી શકીએ એ માટે વિચારવી ખૂબ જરૂરી છે. બિલકુલ પ્રતિભાબેન, જ્યારે મહિલા જ મહિલાની દુશ્મન બને, આ કિસ્સા એ કેટલું ઘાતક કહેવાય. કારણ કે તસવીરોમાં તમે જુઓ કે એની સાથે સાથે મહિલાઓ દોડે છે, એને મારે છે, પાછળ કેટલાક ટોળા છે, એની અંદર બાળકો છે, જેમ સોનલબેને કહ્યું એ પ્રમાણે. મહિલા જ જ્યારે મહિલાનું સન્માન ન જાળવે, પુરુષ પ્રધાન દેશ છે આપે કહ્યું 100%, પણ જ્યારે મહિલા જ મહિલાનું માન, મોભો, એની મર્યાદા ચૂકીને જ્યારે આ પ્રકારનું વર્તન કરે તો એને શું કહેવું? આપણા સમાજમાં છે ને એક દમનની નીતિ છે
કે જ્યારે સ્ત્રી પોતાનું મહત્વ નથી સમજતી અને જ્યારે સાસુ બની જાય છે પછી તેની નીચે એની વહુ હોય છે ત્યારે એને એમ થાય કે મારી વહુની તાકાત જ કેમ કે આવું કોઈ પગલું ભરી શકે, મારો દીકરો ગમે તે કરે પણ મારી વહુની તાકાત નહીં હોવી જોઈએ કે ઘરની બહાર જઈ શકે કે એની મર્યાદા ઓળંગી શકે. આ એક હુંપણાની જે ભાવના છે એ સ્ત્રીઓ પર દમન વધારે છે. અને અત્યારે તમે જુઓ 4 સ્ત્રીઓ મળીને જ્યારે પોતે જે મતલબ સમ્રાટ હોય એ પોતે જ નિર્ણય લે છે અને એને થાય છે કે હું ખૂબ ગર્વનું કામ કરું છું અને સજા આપું છું અને એને ખબર જ નથી કે કેટલું મોટું પાપ કરી રહી છે. એ જે સ્ત્રી છે એ જીવશે કે કેમ એ પણ એક સવાલ છે. અને માનો કે બહાર નીકળીને એને કંઈક અજુગતું પગલું ભર્યું તો એનો જવાબદાર કોણ? એટલે આ ખૂબ ગંભીર વસ્તુ છે. સરકારે આના પર ગંભીરતાથી પગલાં લેવા જોઈએ, નહીંથી આવી કેટલી સ્ત્રીઓ દમનનો ભોગ બનશે. અને હું એક બીજું વસ્તુ કહીશ કે જો આવી ઘટના નહીં રોકી તો આપણે જે કેસ કરીએ છીએ, ભવરી દેવીનો કેસ છે કે બીજા ઘણા બધા એવા કેસો છે નામચીન, જેમાં સ્ત્રીઓ પર ખૂબ અત્યાચાર કરવામાં આવ્યા છે. એ અત્યાચાર પુરુષો દ્વારા કરવામાં આવ્યા હતા, અલગ રીતના હતા, રેપના હતા. પણ જો આ એક ઘટનાને જન્મ આપે છે, આને આપણે નજરઅંદાજ કરશું તો આવા ક્રાઇમ અનેક વખત થતા રહેશે. એટલે આવા વ્યક્તિઓને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ, ગંભીર પ્રકારની સજા થવી જોઈએ અને ઝડપી સજા થવી જોઈએ. તો સમાજમાં દાખલો બેસશે કે સ્ત્રી એ ઉપભોગનું સાધન નથી. સ્ત્રીએ તમને જન્મ આપ્યો છે, એને પ્રેમ કર્યો છે, એને કોઈનું મર્ડર નથી કર્યું કે તમે આમ એનું સર્કસ કાઢો છો અને એને અર્ધનગ્ન હાલત કરીને એને મારો છો. એટલે કાયદોની વ્યવસ્થા કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ હાથમાં નહીં લઈ એનું ધ્યાન સરકારે અને આપણા સમાજે બંને રાખવું પડશે. બિલકુલ, સમાજ અને સરકારે બંને ધ્યાન રાખવું પડશે. ચાલ, સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ એ ચર્ચા કરીશું કે આખરે શું ફરી એક વખત સ્ત્રી એ હાથો બની અને હાથાનો ઉપયોગ કરીને આ રીતે સ્ત્રીને મારવામાં આવ્યો, તેના વિશે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. In association with Reliance Smart Bazaar. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સોનલબેન અને પ્રતિભાબેન જોડાયેલા છે. સોનલબેન, આપને સવાલ બ્રેક પહેલા આપ ચર્ચા એ કરતા હતા કે શું આપણે કહેવાય કે સ્ત્રીને હાથો બનાવાયો છે. દરેક મેં જુઓ કે કોઈ પણ જગ્યાએ વાત આવે કે સ્ત્રીનો ઉપયોગ કરવામાં આવ્યો, સ્ત્રીને એનો હાથો બનાવવામાં આવ્યો. આજની આ ઘટના જુઓ, 4 સ્ત્રીઓ દોડે છે, પેલી બિચારી બાપડી આપે કે હું એ રીતે દોડે છે. એટલે શું સમાજના જે વડીલો છે, જે મોભી છે, જે સરપંચો છે, જે મુખી છે, એમણે જ આ વસ્તુનો ઉપયોગ કર્યો કે સ્ત્રીને મારવા માટે મહિલાઓનો જ હાથનો ઉપયોગ કર્યો, એમને જ પાછળ દોડ્યા કે તમે દોડો, અમે પાછળ તમાશો જોઈએ છે. પહેલી વાત તો એ છે કે ક્યાંક ને ક્યાંક જે તે સરપંચ હોય અથવા તો જે આગળ પડતા લોકો હોય છે દરેક ગામની અંદર કોઈ પણ વસ્તુ કરતી હોય તો એ લોકોની પણ રિસ્પોન્સિબિલિટીઝ આવે છે. અને આ ઘટના બની ત્યારે એ લોકો ક્યાં હતા? અને જ્યારે તમે કોઈ એરિયામાં રહો છો તો એ એરિયાની અંદર તમારો મોભો હોવો જોઈએ, દરેક જગ્યા ઉપર તમારા વ્યક્તિઓ હોવા જોઈએ કે કોઈ ઘટના બને છે તે ઘટનાની જાણ તમને થતા તાત્કાલિક ધોરણે આવીને તમારે અટકાવવી જોઈએ, નહીં કે એની સાથે સપોર્ટમાં ઊભું રહેવું જોઈએ. અને હું એવું હંમેશા કહીશ કે તમે તટસ્થ બનીને અગર રાજકારણ કરો છો અને સોશિયલ વર્કર તરીકે કામ કરો છો તો તમે કદાચ ઘણું બધું બદલી શકશો. ભારત દેશની અંદર આવી સ્થિતિ આ કદાચ એવું નવાઈ લાગે કે આ ઘટના અગર અગર ઇન્ટરનેશનલ લેવલ પર જાય છે, તમે કદાચ કલ્પના ના કરી શકો કે આપણી શું ઇજ્જત રહી જશે. આપણે આ સ્ત્રીઓની જે સ્ત્રીઓની પૂજા થાય છે, જે સ્ત્રીઓને કદાચ આપણે એમ કહીએ છીએ કે અમે વુમન્સ ડે ઉજવીએ, મધર્સ ડે ઉજવીએ, ખાલી એ દિવસ પૂરતી રાખીએ છીએ કે આ કાંઈ પણ સ્ત્રીથી કોઈ પણ ભૂલ થાય છે તો એની ભૂલ ઇઝીલી માનવી લેવામાં નથી આવતી. અગર કોઈ છોકરો કે કોઈ પુરુષ કોઈ ભૂલ કરે છે તો એને આપણે તરત જ માફ કરી દઈએ છીએ. એને બીજા લગ્ન કરવા હોય, એને લફડા કરવા હોય, સ્ત્રીને દબાઈને રાખવી હોય, એ બધી જ છૂટો મળતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને પોતાની રીતે જીવવાનો અધિકાર નથી હોતો. પ્રતિભાબેન, સવાલ એ થાય હવે કે કારણ કે જેટલી ઘટનાઓ અત્યાર સુધીમાં બની, આપણે અલગ અલગ આ પ્રકારના કિસ્સાઓ જોતા હોઈએ છીએ, શું કરી શકાય કે સમાજ તેનાથી સુધરી શકે, સમાજમાં સુધારો આવે, એક નવી પહેલ થાય અને આ પ્રકારની ઘટનાઓ બને નહીં, ના જ બને અને આ પ્રકારે ચર્ચા પણ આપણે ના કરવી પડે. કારણ કે સમાજમાં જો સુધારો નહીં આવે તો આ પ્રકારની મહિલાઓની મારપીટ, જાહેરમાં મારપીટની ઘટનાઓ આપણે જોતા જ રહીશું, આવી રીતે ચર્ચા જ કરતા રહીશું. આપણે વિચારીશું કે એક સમય એવો હતો જ્યારે સ્ત્રીઓનું ખૂબ મહત્વ હતું. આપણો ભારત દેશ એ છે જ્યાં સ્ત્રીઓની પૂજા થતી હતી, એને દુર્ગા તરીકે પૂજાય છે, અનેક સ્વરૂપે પૂજાય છે. એ સ્ત્રીઓની હાલત આજે કેવી થઈ આપણે જોઈએ. સ્ત્રીઓને દૂધ પીતી કરવામાં આવે, એની સતી પ્રથા થાય, વિધવાના પુનઃલગ્ન નહીં થાય, એક પછી એક કુરિવાજો ફક્ત ને ફક્ત સ્ત્રીઓ માટે. જેમ તેમ કરીને સમાજે થોડોક સુધાર કર્યો છે,
પણ હજુ બી એની દમન નીતિ અને એ માનસિકતામાંથી સમાજ બહાર નથી આવ્યો. મોટા ભાગે આપણે અમુક વર્ગો બાદ કરતા મોટાભાગના વર્ગોમાં એવું છે કે સ્ત્રીઓને કંઈ છૂટ નથી હોતી, ઘરની બહાર નીકળવાની છૂટ નથી હોતી. અમારી પાસે તો ઘણા કિસ્સાઓ આવે છે. હમણાં જ એક કિસ્સાની વાત કરું છું કે એ ખાલી બ્લેન્ક મેસેજ કર્યો કે કોઈ મેસેજ આવ્યો, ભાઈ તમારે શું કામ છે, તો તે મેસેજનો રિપ્લાય આપ્યો જ કેમ, એ વસ્તુ પર એ વ્યક્તિને ડિવોર્સ આપી દીધો. એટલે આ દમનની નીતિ છે એમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અફેર નહીં, ખાલી વાતચીત કરે તો શંકાના આધાર પર એને ગંદી ગાળો આપવામાં આવી, એને મારવામાં આવી, એને ડિવોર્સ આપી દીધો. એટલે આ લોકોની માનસિકતાની વાત છે. અને અત્યારે આ જે કિસ્સો છે, આ કિસ્સો રોકવામાં નહીં આવ્યો તો ભવિષ્યમાં વારે ઘડીએ આવા સમાજમાં જ્યારે પણ કોઈ સ્ત્રી પર શંકા પણ હશે ને તો પણ લોકો રોડ પર આવીને એને મારવા માંડશે. અને જે આપણે સુધારતા આટલા વર્ષો લાગ્યા છે સમાજને, એ પાછો ત્યાં જ ઝીરો પર જતો રહેશે. એટલે શાના માટે સ્ત્રીઓ પર જ દમન? આપણે સમાજે એ વિચારવું પડશે. એ સ્ત્રી એ તમને જન્મ આપ્યા છે, બાકી તમારું કોઈ અસ્તિત્વ નહીં હોતું. માનો કે એને કોઈ દુઃખ છે અને ભૂલમાં એને પ્રેમ થઈ પણ ગયો, તો એટલું મોટું પાપ નથી કર્યું એને કે તમે આવી હિનિયસ સજા એને આપો કે જીવવું એનું હરામ થઈ જાય. એક સ્ત્રીની ગરિમા, તમે એમ સમજો કે એક સ્ત્રી છે, એક તમારી માં છે, પત્ની છે, બાળકી છે, તમે એક સ્ત્રીને સજા આપો છો, એ વિચારવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ જો ભૂલ થાય તો એને બેસીને સુધારવો જોઈએ, એને સમજાવવો જોઈએ. આ હું માનું છું ત્યાં સુધી આ સ્ત્રીને જો પ્રેમ થયો છે તો એની પાછળથી બીજું રીઝન હશે કે એનો પતિ એને મારતો હશે, એના પરિવારમાં એને કોઈ સ્વમાન જળવાતું નહીં હશે અને એને જીવવા માટે એક આશરો શોધ્યો હશે. જ્યારે કોઈની સાથે કોઈ પ્રેમ સંબંધ હોય તો હંમેશા ફિઝિકલી હોય એવું નથી જરૂરી, ક્યારેક કોઈ માનસિક પણ હોય છે. કોઈ મિત્ર સંબંધે બી કોઈની સાથે વાતચીત કરતા હોય છે, એમ છતાં બી સ્ત્રીને શંકાની નજરે જોવામાં આવે છે અને આવી રીતે દંડિત કરવામાં આવે છે, જે યોગ્ય નથી. સમાજે જાગવું પડશે, નહીં તે તમે સમજી લો કે તમારું અસ્તિત્વ કાં છે અને કુદરત તમને નહીં છોડે. કુદરત અહીંયા ને અહીંયા છે. કુદરતથી ડરવું જોઈએ. તમારી માં, બહેનો, દીકરીની સુરક્ષા સમાજના હાથમાં છે, પુરુષોના હાથમાં છે. એ પુરુષ જ જો ભક્ષક બનશે તો કાં જશે સમાજ? સ્ત્રી એ ભોગનું સાધન નથી, તમારે સમજવાનું છે. એ સ્વમાનની વસ્તુ છે. આ સ્ત્રીને માનો કે એને જો કોઈ ખોટું કર્યું હશે અને આ સમાજ જોને સમજાવતે કે બેન તારું આ ખોટું કર્યું છે પણ હવે તું આવું નહીં કરતી, અમને તારાથી ખૂબ આશા છે. હું કહું છું કે એ પોતાના એક નામ પર પોતાની જિંદગી કાઢી નાખશે પણ ક્યારેય એ ખોટું પગલું નહીં ભરશે. સમાજે દિશાદર્શક બનવાનું છે, નહીં કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને રાક્ષસ બનવાનું છે. ઓકે, આપણે લાગે છે કે દાહોદ અને જેટલા પણ અંતરિયાળ વિસ્તારો છે એ અંતરિયાળ વિસ્તારોની અંદર આ પ્રકારની તમને યાદ હોય કે પ્રથા ચાલતી હોય છે. કોઈક ડાકણ પ્રથા આપને યાદ હોય કે એક વખત જે સ્ત્રીને એવું સમજીને એને મારે છે, એને ગામની વચ્ચે લઈ જવામાં આવે, તેને બેફામ મારવામાં આવે. એટલે આપણે એક તરફ એવું કહેતા કે આપણે ચાંદ પર પહોંચી ગયા, એક તરફ આપણે કહેતા કે આપણે ઘણા મિશનો પાર કરી નાખ્યા. શું આપણે લાગે છે કે જે ઇન્ટિરિયર વિસ્તારો છે, જે અંતરિયાળ ગામો છે, એની અંદર હજુ પણ ચોક્કસ મોબાઈલ હાથમાં આવી ગયા એ રીલ્સ જોવા સિવાય મને લાગતું નથી કે લોકો ઉપયોગ કરતા હોય. મોબાઈલનો ઉદ્દેશ લોકો એકબીજાથી કનેક્ટ રહે એના માટે હતો, પણ અત્યારે રીલ્સ સિવાય બીજું કંઈ હોતું નથી. શું એવી કઈ વસ્તુ કરવાની જરૂર લાગે છે આપને કે જેથી આ બહેનો જે આવા જે કુપ્રથા છે, દૂધ પીતી કરી દેવાની ઘટના હોય કે ડાકણ કહીને તેને મારી નાખવાની ઘટના હોય, સ્વાભાવિક છે કે સરકારે સારો પ્રયત્ન કરીને આવા વિસ્તારોમાં એક અલાયદી વ્યવસ્થા કરી છે, ટીમ બનાવી છે કે જેથી લોકોની અંદર જાગૃતતા લાવી શકાય. આ કિસ્સામાં પણ કદાચ મને લાગે છે કે એવું જ હશે. લોકો પોતાની રીતે માની બેઠા અંતરિયાળ વિસ્તાર છે એટલે બાદ નહીં આવે, પણ સોશિયલ મીડિયા ક્યાંક સારું છે, ક્યાંક ખરાબ છે, પણ બંને પાસા છે. શું લાગે છે અંતરિયાળ વિસ્તારમાં હજુ એ પહોંચી નથી, એ સમજણ પહોંચી નથી, અથવા તો એ લોકો પોતાનામાંથી બહાર આવવા માંગતા નથી, જેના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે? સરકારે ખૂબ સારા પ્રયત્નો કર્યા છે, એના લીધે આવી ઘટના ઓછી બની છે પણ રોકાઈ નથી. જો આપણે રોકવી હોય તો આપણી ચેનલના માધ્યમથી હું કહીશ કે આપણે જે જિલ્લા કલેક્ટર છે એની સરપંચોને બોલાવવા જોઈએ. દરેક ગામમાં એક મહિલા કમિટી બનાવવી જોઈએ કે 5 સક્ષમ મહિલાઓની કમિટી હોય જે આવા કુરિવાજોની અગેન્સ્ટમાં કામ કરે. અને આવા કોઈ પ્રશ્નો આવે, જેમ આપણે ગ્રામ પંચાયત ભરતી હોય, સભા, સ્ત્રી સભા કરવી જોઈએ કે આવા કોઈ બી પ્રશ્નો આવે ને તો એ સભામાં આવે. એક કમિટીની જેમ રચના હોય, એક સીટની જેમ રચના હોય, એમ દરેક ગામમાં 5 મહિલાઓની કમિટીની રચના હોવી જોઈએ, જેનો એક મેમ્બર પુરુષ પણ હોય, જેથી કરીને સમકક્ષ ન્યાય મળી શકે.
અને જો એ લોકોને સમજાવવામાં આવશે કે આવી કોઈ પણ ઘટના આવે તો તમારે કમ્પલસરી પહેલા આ સીટ પાસે જ આવવું પડશે કે આ મંડળ પાસે આવવું પડશે, ત્યારબાદ જ તમે કંઈ કરી શકશો. અધરવાઇઝ તમે કાનૂની જે તમારો સામનો કરવો પડશે તમારી અગેન્સ્ટમાં આવી કોઈ સેક્શન હેઠળ દંડ તમને થઈ શકે છે. સરપંચો છે, સરપંચોને બી સમજાવવું જોઈશે. હું કહીશ કે જિલ્લા કલેક્ટરે આવા અંતરિયાળ ગ્રામો છે એના સરપંચોને બોલાવે, સરપંચોને સમજાવે અને સરપંચોને કહે કે દરેક ગામમાં એક કમિટી બનાવો જેમાં 5 મહિલાઓ હોય અને આવા કુરિવાજોની સામે લડે. કેમ કે સરકાર કે કોઈ વ્યક્તિ દરેક જગ્યા પર નથી પહોંચી શકવાનું, પણ હા, એ ટીમ વર્ક જો કરશે તો ચોક્કસથી આવી ઘટનાઓ ઓછી થશે. બંધ નહીં થશે પણ ઓછી થશે. થોડા સમય પહેલાની એક ઘટના કહીશ કે રાજસ્થાનનો કિસ્સો હતો. એક સ્ત્રીને લગ્ન કરીને ખૂબ મારવામાં આવે છે, એક લાકડાના બંબૂથી બાંધીને, અને થોડે દૂર એનો જે પ્રેમી હોય એને પણ ખૂબ મારવામાં આવે છે અને ત્યાં એ મરી જાય છે અને જે સ્ત્રી છે એ આત્મહત્યા કરી લે છે. તો વાત બહાર આવી નહીં આવી અલગ વાત છે, પણ તમે સમજો કે શું કર્યું. તમે 2 વ્યક્તિઓની હત્યા કરી, એ 2 વ્યક્તિઓ સાથે 2 વ્યક્તિઓના પરિવાર હશે, એ સ્ત્રીના કોઈ બાળકો હશે, ભલે એ સારી પત્ની સાબિત નહીં થઈ પણ એક સારી માં તો સાબિત થઈ શકતે ને. તો કોઈની હત્યા કરી દેવાનો કે કાનૂન હાથમાં લેવાનો કોઈ વ્યક્તિને અધિકાર નથી. તો આ ખોટું જ થઈ રહ્યું છે અને આ સ્ત્રી દમન જ દાખવે છે. અને જ્યારે એક એવો કિસ્સો હોય કે ભઈ ઘરનો જ મોભી હોય, કોઈ પુરુષ જો આવું કરે છે ને તો એમ કે અરે પુરુષો તો કરે, એ તો ગમે ત્યાં જાય. હું થોડીક વલ્ગર ભાષામાં નહીં કહીશ પણ ઘણી બધી જે પોળ વર્ગની જે સ્ત્રીઓ છે કે પુરુષ તો ગમે ત્યાં જઈ શકે પણ સ્ત્રીઓએ નથી જવાનું. તો આ માન્યતા છે આપણા સમાજમાં છે, પણ એ માન્યતામાંથી બહાર લાવવા માટે મેં કીધું એ સૌથી ઉત્તમ રસ્તો છે. બિલકુલ પ્રતિભાબેન, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. in association with Reliance Smart Bazaar.